નમસ્કાર, ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે વિદ્યાર્થીઓ. આજે આપણે ચેપ્ટર નંબર 3 નવોદયમાં ચેપ્ટર નંબર 1 અને 2 આપણે જોઈ ગયા. સંખ્યા જ્ઞાન 1 અને સંખ્યા જ્ઞાન 2, જેમાં આપણે બધી સંખ્યાની માહિતી મેળવી, સંખ્યાના પ્રકારો જોઈ ગયા, સંખ્યામાં શું શું આવે જોઈ લીધું. આજે આપણે સંખ્યા વિશે ડિટેલમાં એટલે કે નવું ચેપ્ટર વિભાજ્યતાની ચાવીઓ. કેની ચાવીઓ જોવાની છે આજે આપણે? તો કે 2 ની ચાવી, 2 ની ચાવી, 4 ની ચાવી અને 8 ની ચાવી આજે આપણે જોવાની છે. જો અહીંયા પહેલા તો ચાવી એટલે કે લોકવાળી ચાવી, એવું કંઈ નહીં. શું? તો કે કઈ સંખ્યા છે જે 2 વડે ભગાશે. એટલે કે ધારો કે અહીંયા હું લખું 8, તો 8 નો ભાગાકાર આપણે 2 હારે કરીએ તો આપણે નિશેષ ભાંગી શકાય, એટલે કે 4 મળે. એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે, અપૂર્ણાંક સંખ્યા મળતી નથી. તો આવી સંખ્યા કે જે નો ભાગાકાર 2 વડે કરીએ તો નિશેષ ભાંગી શકાય, તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. તેવી કઈ કઈ સંખ્યા આવે? તો કે જોવો અહીંયા પેલા જોઈ લઈએ. તો ચાવીમાં કે શું? તો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય અથવા કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય છે. 2 ની ચાવી એટલે કે 2 ના હગાવાલા કોણ છે આપણે સમજવાનું છે. 2 ના હગાવાલા એટલે કે કોણ 2 હારે સંબંધ ધરાવે છે. ધારો કે કોઈ સંખ્યા હોય જેના એકમના અંક ઉપર 2, 4, 6, 8 અથવા 0 હોય તો તે 2 વડે નિશેષ ભાંગી શકાય. અથવા કોઈ પણ બેકી સંખ્યા હશે તો એ 2 વડે ભંગાશે. એટલું યાદ રાખવાનું. બેકી સંખ્યા તો તે 2 વડે ભંગાય. એટલે કે જો આ ઉદાહરણ આપેલું છે 34, 256, 7000, 81438 અને 15000. આ બધી સંખ્યા 2 વડે વિભાજ્ય છે, એટલે કે 2 વડે ભાંગી શકાય. એના પછી 4 ની ચાવી. હવે તમને કોઈ પણ સંખ્યા આપી દઈએ કે આ 4 વડે વિભાજ્ય છે કે નહીં, તમારે તપાસવાનું. કઈ રીતે તપાસવાનું? તો કે એની ચાવી આવે એટલે કે તેના હગાવાલા છે કે નહીં. કેમ ખબર પડે? તો કે જો અહીંયા જે સંખ્યાનો એકમ અને દશકના સ્થાનની બધી દ્વિઅંકી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય કહેવાય. જો કઈ નહીં. શું કીધું અહીંયા? કે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે એ 1 અંકની હોય તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે પાડો ઉપરથી 4 અથવા 8. 1 અંકની હોય તો આ 2 સંખ્યા 4 વડે ભગાય નિશેષ, બાકી ભગાય નહીં. 2 અંકની હોય તો પણ મોસ્ટ ઓફ ખબર પડી જાય, પણ ન ખબર પડે તો શું કરવાનું? 2 અંકમાં તો પણ ભાગાકાર. ધારો કે આવી રીતના લખ્યું હોય 44, તો આ 2 સંખ્યા છે. એકમ અને દશકના 2 અંકની સંખ્યા આપેલી હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે હા, આ ભંગાશે. પણ જો આનાથી વધારે 3 અંકની સંખ્યા અથવા 4 અંકની સંખ્યા આપેલી હોય, જે ઉદાહરણ આપેલું છે 7, 8, 3, 2, આવડો મોટો આપણે ભાગાકાર કરવા જઈએ, આનો ભાગાકાર આપણે જો 4 હારે કરીએ તો મોટો થાય. એની શોર્ટ ટ્રીક હું કીધું અહીંયા? તો કે દ્વિઅંકી જે સંખ્યા બને તે 4 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. તો આ સંખ્યામાં દ્વિઅંકી એટલે કે એકમ અને દશક, જો અહીં કીધું છે એકમ અને દશકના સ્થાનથી બનતી દ્વિઅંકી સંખ્યા, એટલે કે અહીંયા શું બન્યું? 32. આ 32 છે 4 વડે વિભાજ્ય જો હશે તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય હશે. જોઈ લે, 32 છે તો 32 તો 4 વડે વિભાજ્ય છે જ, ખબર જ છે. આ 4 કેટલા થાય? 32. એટલે કે 32 જો વિભાજ્ય છે તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય હશે. ખબર પડી ગઈ 4 ની ચાવી શું કે? તેના પછી આપણે જોઈએ 8 ની ચાવી. જો 8 ની ચાવીમાં શું આવે? તો કે જે સંખ્યાનો એકમ અને દશક અને 100 ના સ્થાનના અંકના સ્થાનથી બનતી ત્રિઅંકી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે. અથવા સંખ્યામાં જો છેલ્લે 0 0, અહીંયા શું હતું? 2 0, અહીંયા 3 0 આવે તો તે પણ 8 વડે વિભાજ્ય હોય. જેમ 4 ની ચાવીમાં શું હતું? તો કે છેલ્લા 2 અંકો લેવાના હતા. 8 ની ચાવીમાં એ જ રીતે છેલ્લા 3 અંકો લેવાના. ઉદાહરણ ઉપરથી જ જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે 91, 59. જો આ સંખ્યા આપેલી છે, 8 વડે વિભાજ્ય છે કે નહીં? કેમ ખબર પડે? તો કે છેલ્લા 3 અંકો 159 જો 8 વડે વિભાજ્ય હશે, એટલે કે 8 વડે ભાગતા શેષ વધવી જોઈએ નહીં, તો તે આખી સંખ્યા વિભાજ્ય હશે એમ કહેવાનું.
આપણે ખબર જ છે 8 છે એ 16 વડે ભંગાય અને 8 વડે ભંગાય, એટલે કે આપણો જવાબ આવે શૂન્ય. શેષ વધશે શૂન્ય, એટલે કે આ વિભાજ્ય છે તો આ પણ શું હશે? વિભાજ્ય. સમજાણું? આ 8 ની ચાવી પૂરી થઈ, 4 ની ચાવી, 8 ની ચાવી અને 2 ની ચાવી. સમજાણું હોય તો હવે આના ઉપરના એમસીક્યુ અમુક લઈએ. પેલો એમસીક્યુ ત્રણેયનો ભેગો છે. શું કીધું? તો કે 432 તે આ ત્રણ માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય? સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. પેલા તો 2 માટે. 2 માટે આપણને ખબર શું કીધું? કે બેકી સંખ્યા હોવી જોઈએ. બેકી છે? તો કે હા. એટલે 2 વડે શું થાય? ભગાશે છે. 2 વડે ભગાશે. પછી આપણે લઈએ એના પછી 4 માટે. 4 માટે શું કીધું? તો કે છેલ્લા 2 અંકો લેવાના. અહીંયા છેલ્લા 2 અંકો શું છે? 32. તો 32 છે એ 4 વડે ભંગાય? તો કે હા. જો 4 વડે ભંગાય એટલે કે શેષ અહીંયા શૂન્ય આવી જોઈએ. આ પણ ભંગાય એટલે કે આ પણ વિભાજ્ય છે. વિભાજ્ય છે 4 માટે પણ. પછી આવશે 8. 8 માટે શું કીધું? તો કે ત્રણેય આંકડા લેવાના, એટલે કે છેલ્લા ત્રણેય. અહીંયા 3 જ છે તો ત્રણેય લેવાના. આ 432 નો ભાગાકાર 8 વડે કરવાનો છે. કેટલા ભાગા છે? તો કે 8 સોરી અહીંયા ભાગાકાર આવશે 8 5 40. શેષ વધશે 3, ઉપરથી આવશે 2. 8 4 32. એટલે કે આ પણ ભંગાશે. 54 નો ભાગાકાર, 54 નો ગુણાકાર 8 વડે કરશો તો 432 મળી જાય. એટલે કે આ પણ ભંગાશે. એટલે કે 8 વડે પણ વિભાજ્ય છે. એટલે કે આ સંખ્યા 2 4 અને 8 ત્રણેય વડે વિભાજ્ય છે. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી છે. સાવ સહેલો પ્રશ્ન છે. એના પછી જોઈએ તો કે નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? ખબર જ છે. 2 માટે તો કંઈ નથી જોવાનું. 2 માટે ખાલી જોવાનું શું? કે સંખ્યા બેકી હોવી જોઈએ. છે બેકી? મારો ચોકડી. છે બેકી? મારો ચોકડી. છે બેકી? મારો ચોકડી. છે બેકી? મારો રાઈટ. જવાબ આવી ગયો ડાયરેક્ટ. બેકી છે કે નહીં જોવાનું. બેકી છે કે નહીં કેમ ખબર પડે? તો કે એકમના અંક ઉપર જોવાનું. એકમના અંક ઉપર 0 2 4 6 કે 8 હોય તો તે બેકી, બાકી બેકી નહીં. સમજાણું? એના પછી જોઈએ હોમવર્કમાં પૂછું એના જેવો જ છે. 2 વડે વિભાજ્ય કોણ છે? આમાંથી તમારે કહેવાનું છે. એક કરાવીશ, એક તમને એના જેવો હોમવર્કમાં આપી. ઓકે? એના પછી જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે નિશેષ ભાંગી શકાશે? 4 વડે જોવાનું છે. તો આપણને ખબર 4 માટે તો કે છેલ્લા 2 અંકો લેવાના. તો નીચેનામાંથી સંખ્યા જોતું જવાનું. અમુક તો ડાયરેક્ટ ખબર પડી જાય. 4 ના પાડામાં કોઈ દી 18 આવે નહીં, મારો ચોકડી. 4 ના પાડામાં કોઈ દી 26 આવે નહીં, મારો ચોકડી. 4 ના પાડામાં 24 આવે? તો કે હા. 6 4 24. અત્યારે રાઈટ પાડું છું. ડી જોઈ લઈએ પેલા. 50 આવે નહીં, મારો ચોકડી. તો જવાબ શું બન્યો? ઓપ્શન નંબર સી. ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી છેલ્લા 2 આંકડા જોતું જવાનું. 2 આંકડા 4 ના પાડામાં આવવા જોઈએ. એટલે કે 4 વડે નિશેષ ભાંગી શકાય 2 આંકડાને, તો આખી સંખ્યાને ભાંગી શકાય. એના પછીનો હોમવર્કમાં પૂછું એના જેવો જ છે. 4 વડે કોણ વિભાજ્ય છે? આમાંથી તમારે હોમવર્કમાં કહેવાનું છે. ઓકે? એના પછી જોઈએ હવે આવી 8 ની સોરી કઈ નીચેનામાંથી કઈ સંખ્યાને 4 અને 8 વડે નિશેષ ભાંગી શકાય? 2 નું કીધું છે. 4 અને 8. 4 અને 8 બંનેનું જ્યારે કહેવામાં આવે ત્યારે તમારે 8 નું જોવાનું. જે સંખ્યા 8 વડે ભંગાશે એ 4 વડે હંમેશા ભંગાશે, ભંગાશે ને ભંગાશે. જોઈ લઈએ અહીંયા છે છેલ્લા 8 માટે શું જોવાનું? છેલ્લા 3 આંકડા. 3 આંકડા 4 8 વડે વિભાજ્ય છે? તો કે હા. અહીંયા કેટલા આવશે? 8 5 40. શેષ શૂન્ય. ઉપરથી શૂન્ય આવ્યો પણ અહીંયા કઈ ઉડાડવા જેવું છે નહીં. ડાયરેક્ટ એને મૂકી દેવાનું ઉપર. એટલે કે 50 ગુણ્યા 8 કરશો તો શું મળશે? 400. એવી રીતના 400 નો ભાગાકાર જો 4 હારે કરશો તો પણ જવાબ શું આવશે? 100 ગુણ્યા 4 કરશો એટલે મળી જાય 400. એટલે કે એ પણ ભંગાશે.
અત્યારે આપણો જવાબ મળી ગયો. આગળ જોવું હોય તો જોઈ લેવાય. આ 250 છે, 8 વડે ભંગાશે નહીં. 114 પણ ભંગાશે નહીં. આ પણ ભંગાશે નહીં. જવાબ શું આવી ગયો આપણો? ડાયરેક્ટ ઓપ્શન નંબર એ છે. સાવ સહેલો. તેના જેવો તમને હોમવર્કમાં આપું છું. 8 વડે વિભાજ્ય ને 4 વડે, બંને વડે કોણ છે આમાંથી તમારે કહેવાનું. છેલ્લા 3 આંકડા જોવાના. જે સંખ્યા 8 વડે હોય તે 4 વડે હોય ને હોય. એના પછી જોઈએ. હવે જો અલગ આવ્યા થોડા. આપણે એક સંખ્યા આપી 3, 4, 5 ને પછી આપી છે ફુદેડી, એટલે કે ત્યાં કંઈક આવેલું છે પણ આપણે કીધું નથી. જોઈએ રકમ વચ્ચે આ સંખ્યામાં ફુદેડીની જગ્યાએ કયો અંક મૂકવાથી સંખ્યા 4 વડે નિશેષ ભાંગી શકાય? અહીંયા હું કયો એવો અંક મૂકું કે જેથી 4 વડે ભંગાય? આપણી પાસે ઓપ્શનમાં આપેલા છે. એક એક મૂકતું જવું હોય તો મૂકતું જવાય, બાકી ડાયરેક્ટ ખબર પડી જાય કે જો આ 6 મૂકશું અહીંયા તો 4 ના પાડામાં 62, પાડામાં 10 પૂરો થતો નથી. આગળ પણ આવે, આપણે વાત કરી એ રીતના. એટલે કે જો આપણો ભાગાકાર અહીંયા 4 આરે કરશું, છેલ્લા 4 ની ચાવી હમણાં જોઈએ જ છે, દ્વિઅંકી યાદ રાખવાનું. અહીંયા ભાગાકાર કરશો તો 4 એકા 4, શેષ વધે 2, ઉપરથી આવે 2, 4 5 20, શેષ વધે અહીંયા 2, એટલે કે નિશેષ ભાંગી શકાતું નથી. એટલે કે એ તો આવશે જ નહીં. હવે આવી આની વારી. જોઈ લઈએ શું છે એમાં. તો કે 3 મૂકશો તો એ છેલ્લા 2 અંક શું થઈ જાય? 32. 4 ના પાડામાં 32 આવે. હા, એટલે કે નિશેષ ભાંગી શકાય. એટલે અત્યારે જવાબ મળી ગયો. આ બે મૂકીને ટ્રાય કરવી તો કરી લેજો. અહીંયા 82 અથવા 22 એકેય 4 ના પાડામાં આવશે નહીં. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી છે. એના જેવો જેમ શીખ્યું કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે. એક એક મૂકતું જવાનું. ફોદેડ એના સ્થાન ઉપર શું આવે એ તમારે હોમવર્કમાં કહેવાનું છે. તેના પછીનો અહીંયા આપેલી છે સંખ્યા. હવે અહીંયા શું કીધું કે 8 વડે ભંગાવી જોઈએ. હમણાં હતું 4 વડે, હવે અહીંયા આવ્યું 8 વડે. જોઈએ આપણે 4 5 1 સ્ટાર અને 6. અહીંયા સ્ટાર ની જગ્યાએ મૂકવાનું છે. 8 માટે આપણે 3 આંકડા લેવા પડે, એટલે કે 1 અને 6 આવશે. વચ્ચેની સંખ્યા બદલતી રહેશે. અહીંયા પહેલા જો હું મૂકું 2, 8 વડે વિભાજ્ય છે કે નહીં જોવાનું. 8 વડે ભાગશો 8 એકા 8, શેષ વધે 4, ઉપરથી આવે 6. 4 ના 8 ના પાડામાં 46 આવતા નથી. એટલે કે અહીંયા ભાગ આવશે 8 4 5, 8 5 40, શેષ વધશે 6. નિશેષ ભાંગી શકાણું નથી. એટલે કે આ આપણો જવાબ છે નહીં. એટલે કે પેલો ઓપ્શન નહીં હાલે. જો હવે અહીંયા હું મૂકું 5, એટલે કે 156 બનશે સંખ્યા. તેનો ભાગાકાર 8 વડે કરો. 8 એકા 8, શેષ વધે 8 એકા 8, શેષ વધશે 7. કેટલી વધશે અહીંયા? 7, ઉપરથી આવશે 6. જો ભાગાકાર કરો હવે પાછા 8 9 72, શેષ વધશે અહીંયા 4. એટલે કે ભાંગી શકાણું નથી. એટલે કે આ પણ આવશે નહીં. એની રીતના આગળનું જોઈએ. શું આવ્યું? તો કે 3 ની વારી. હવે 1 6 એમનેમ વચ્ચે આવશે 3. આનો ભાગાકાર 8 હારે કરો. પેલા તો આવશે 8 એકા 8, શેષ વધશે 5, ઉપરથી આવશે 6. 8 7 56, શેષ વધશે 0. 8 વડે ભંગાણું? તો કે હા. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. 7 મૂકીને તમે ટ્રાય કરી લેજો. આ ભંગાય કે નહીં? 8 દુ 16, શેષ વધશે 1 6. 8 દુ 16, અહીંયા ભંગાઈ ગયું. ઓપ્શનમાં થોડી ભૂલ હતી. આ 3 અને 7 બંને વડે ભંગાણું છે. એટલે આપણો જવાબ બે માંથી ગમે એક હશે તો પણ ચાલશે. ઓકે, તેના જેવો જ આપી દો બીજો હજી એક. આ તમારે કરવાનું છે. અહીંયા 8 વડે કયું ભંગાય તમારે જોવાનું છે. હોમવર્કમાં તમારે કહેવાનું છે. ઓકે, આના જેવા જ દાખલા વધુ ને વધુ કરતા રહેજો. એટલે તમને 8 4 અને 2 ની ચાવી તમને મગજમાં ફિટ થઈ જાય. આજે લેક્ચર નંબર 1 હતો. ફરી પાછા મળશું લેક્ચર નંબર 2 માં. આજે અહીંયા સુધી રાખીએ.